શું કે ફોન તૂટી ગયો, દાઢિયારો બની ગયો. તો મંદિર આ છે ને અહીંયા આપણે માતાજી પ્રગટ થયા હતા. જય દ્વારકાધીશ મિત્રો, વ્લોગની શરૂઆત કરીએ આપણે પાસે ઘરેથી. ને આજે આપણે જવાનું છે દત્તરાણા ને પછી જવાનું છે જુનાગઢ. ધવલભાઈને આવી ગયા અત્યારના પોરમાં. અત્યારના પોરમાં આપણે શું કહે બિસ્કિટ ખાય બનાવી, મજા આવી કે એક નંબર. ને હવે આપણે જવાનું છે દત્તરાણા ને પછી જવાનું છે જુનાગઢ, કારણ કે આપણો શું કહે ફોન તૂટી ગયો, પાછળથી છોકરાઓ તોડી નાખ્યું. તો આપણે શું કરવાનું, હમો કરવાનો છે જુનાગઢ. એટલે જઈએ ને મળીએ આપણે આગળ. પેલા તૈયાર કરી લીધા અત્યારે જોઈ લો. ને યશોભાઈ ગાડી કાઢી લીધી, આ મોબાઈલ જ જોઈ મોબાઈલ જોવા તો લીધો મારા ભાઈ. હો તો અમે જઈએ હવે આગળ, મળીએ આગળ કંઈક કરીએ. પછી ડોર ભૂગી ગયા ને હવે ભૂગરાઈ લઈએ પેટ્રોલ. ધવલભાઈના મોબાઈલમાં છે 300 રૂપિયાનું પુરાઈ લઈએ પેટ્રોલ, પછી પાછું ભૂગીએ અહીંયા. તો મળીએ આગળ આપણે. આપણે ગાત્રામાના મંદિરે પૂગી ગયા, દત્તરાણા અત્યારે પૂગી ગયા. ધવલભાઈ જોઉં ભા, યશવંતભાઈ જો ભા જોઈ કે આ શું છે ભાઈ? બધી લોકોની આમ શ્રદ્ધા હોય કે એટલા માળનું મકાન બને. હા એટલા પાણા ઊંચા કરીએ તો એમ કે ટેકરી બનાવતા હોય. હા તો આપણે પછી કરી નાખીએ આગળ ટેકરી, આપણે કેવું મકાન બને. આ ગૌશાળા છે, ગૌશાળા. ને હવે આપણે સીડી ચડવાની છે, ધીરે ધીરે ચડીએ અને મંદિરે પૂગ્યા આગળ. થાક લાગે કે નહીં જોઈએ આગળ. તો મિત્રો આ છે ને આ રાણ કહેવાય. એ એમ ખાટી ખાટીને હોય, ખાટીને મીઠીને હોય ને. અત્યારે તમે આઈ ખાઈએ ને આપણે તો મીઠી લાગે ને, અને ઘેર લઈ જઈએ ને તો કડવી થઈ જાય. એવી છે ને આ માન્યતા છે. માતાજીની છૂટ છે કે હાય હો તમે ખાઈ શકો, ઘરે જઈને ન ખાઈ શકો. આ ધવલભાઈને જો હાલીએ, હજી ઉપર આવવાનું છે. યશવંતભાઈને થાકી ગયા કે ભાઈ? થાકી ગયા કેટલી ઘડીમાં? હા ભાઈ ને કલર ચોટી ગયો ભાઈ, કલર ચોટ્યો ભાઈ. દૂર હાલો ભાઈ, જો કલર ની ડોલ પડી. યશવંત અલા આપણે ધવલભાઈ કલર રોલ સાથે તો સળી આવે આગળ ધીરે ધીરે તો જાય દેખાય. હા ભાઈ ને કલર ચોટી ગયો ને હવે ધોઈ કલર હાથેથી જાતોય નથી. આ ગુલાબી કલર ચોટી ગયો યશવંતભાઈ ને. તો મંદિર આ છે ને અહીંયા આપણે માતાજી પ્રગટ થયા હતા. આવી શું કહે આ રાણીમાંથી જો ના છે રાણી, એમાંથી માતાજી પ્રગટ થયા હતા. ને માતાજી રિયલ અહીંયા છે, મંદિર અહીંયા છે. આપણે પૂગી ગયા અત્યારે શું કહેવાય મોટા મંદિરે, દર્શન કરવા જઈએ. દર્શન કરી લઈએ પછી નીચેના મંદિરે આપણે કરી લઈએ દર્શન. ને અહીંથી નજારો જો, ખાલી નજારો જો આ દેખાય સામે જુનાગઢ દેખાય. માતાજીના દર્શન કરી લીધા આપણે. અહીંયા મોટો બધી ઘંટોળો છે, એને બાંધીને રાખ્યો. અને આ શું કહેવાય મંદિરમાં નવો કલર કર્યો. પેલા હતો સફેદ કલરનું, વ્હાઇટ કલરનું. હવે કલર નવો કર્યો. જો નેચરલ કહેવાય વ્યૂ, જો નેચરલ વ્યૂ. યશવંતભાઈને કંઈક યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? શું યાદ આવી ગયું? નેચરલ બ્યુટી યાદ આવી ગઈ. અચાનકથી નેચરલ બ્યુટી યાદ આવી ગઈ. શું જેવું હોય હવે? ને ધવલભાઈ કંઈ કેવું ભાઈ તમારે? ભારત માતા કી જય. ધવલભાઈ અટાણે સિનેમેટોગ્રાફી કરે ને આપણે શું કહેવાય યશવંતભાઈ સજેસ્ટ કરે. હું મારો બ્લોગ બનાવું. આ ગલુડિયા રમે દેખાતા હોય તો જોઈ લો. ને આ ભાઈ ધજાના શોટ લે ને ધવલભાઈ કે મને આ શોટ એક નંબર ગમ્યો ને કલર કામ ચાલુ છે. મળીએ આગળ નીચે દર્શન કરીને. માતાજીના દર્શન આપણે કરી લીધા ને હવે આપણે ફોટોગ્રાફી કરે ધવલભાઈની, ફોટોગ્રાફી યશવંતભાઈ કરે. ને હવે આપણે જવાનું છે આપણે જુનાગઢ, કેમ કે આપણો ફોન તૂટી ગયો. આપણે છોકરા પાડી નાખ્યો. જુનાગઢ દેખાડીએ ને શું કરશો હવે જોઈએ. આજના દીમાં થાય તો કરવાનું છે, બાકી શું પછી આગળ કોઈક દિવસ કરશું. નીકળીએ આપણે જુનાગઢ બાજુ. ને ધવલભાઈ મારો બેગ લીધો, બેગ તો મેં લીધો હતો ઘેરથી. ને ધવલભાઈ અટાણે બેગ લઈને જાય. ભાઈ અમને સોંપી દે જે હોય ભાઈ. ભાર તો નથી લાગતો ને? લઈને જ ન આવતા હોય તો ભાર તો નથી લાગતો ને ભાઈ? લઈને જ ન આવતા હોય તો એ તો ભાઈ તારે પાવર બેંક ની જરૂર છે એટલે તે લીધો મારો ભાઈ. હું રાખો ભાઈ, હું રાખું ભાઈ. આ લઈ તમને લાગે લઈ હું રાખી ભાઈ, એ જ વાત છે. ઓલી ભાઈ પણ ફાઇનલી ટેકરી કરી નાખી.
હા યાર આ કરવી પડે સમય સંજોગે એટલે કંઈક બની જાય કંઈક બને તો થાય ને આપણે આપણે બનશું તો ખરા જ ને ભાઈ હઉ એક દી કંઈક બનશું ને એક દી હમ હોગે કામયાબ એક દી તો જરૂર થાય છે એક દી દાઢિયારો બની જશે. ફાઇનલી આપણે જુનાગઢમાં પૂગી ગયા ને હવે આપણે નાસ્તો કરવા બર્ગર ભાવમાં કારણ કે આપણે મહિનો દી સુધી છે ને નાસ્તો કરી ગયેલ છે જુનાગઢમાં રોકાતા ને તે ચાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ આગળ આપણે નાસ્તો કરી લીધો ને હવે જાય આપણે શું કહેવાય ફોન હમો કરાવવા જોઈએ કેટલાક ખર્ચ આવે જોઈએ નાખીને વારામાં પહોંચી ગયા છે આપણે અને આપણે નાખવાનું છે હવે બેગ કવર બેગ શું કહેવાય બે ગ્લાસ પછી મળીએ આગળ આ ભાંગેલા આઈફોન દેતું છે ને બ્લોગ બનાવી જો આઈફોન પાવર બોલે ફોન હમો થતો હતો ત્યાં આપણે પૂગી ગયા સંદીપભાઈના રૂમે યોગેશભાઈને મળી ગયા જીગરભાઈ મોજમાં ને મળી ગયા આપણે બધાય ઇન્દરમાં છે રિપેરિંગ આપણે ફોન કરાવી લીધો દીધો આપણા હાથમાં આપણે ધવલભાઈના ફોનમાં ઉતાર્યા આપણે ફિરકી મળી છે નાની એવી ફિરકી મળી હવે જઈએ આપણે ગામમાં બસ ગાડી લઈ ને મળીએ આપણે નાસ્તો કરવા એ પણ ધવલભાઈ નાસ્તો કરે બબલા ખાવાના દી આવી ગયા બબલા ખાવાના દી આવી ગયા ભાઈ ઈશ્વરભાઈ જો કંઈક ખાવા નાસ્તો કરી લીધો મારે જ નાસ્તો નથી કરો હવે ભૂખ મારે થવાનું છે આપણે ઘેર તો મળીએ નવા લોકોની સાથે જય દ્વારકાધીશ.